ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું જયમરસિંહ જાડેજા। જોઈએ સ્થાનિક સમાચાર। ભારાપર ગામમાં બનાવટી દસ્તાવેજ બનાવી બીજાની જમીન ખોટી સહીઓ કરી પચાવી પડાવી હતી। આ અંગે ફરિયાદીની ફરિયાદ કોઈ જ સાંભળી નહીં। અંતે કાર્યવાહી ન થતા ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ આ ફરિયાદીને પડી છે। ભારાપર ગામમાં ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાનો કારસો બહાર આવ્યો છે। આ અંગે ફરિયાદ કરવા છતાં કોઈ જ કાર્યવાહી થઈ ન હોતા અંતે ફરિયાદીને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડી હતી। કલેક્ટર કચેરી સમક્ષ ઉપવાસ ઉપર ઉતરેલા ભારાપર ગામના વતની પોતાની વ્યથા વર્ણવતા આશાપુરા ન્યૂઝ સમક્ષ કંઈક આવું જ કહ્યું હતું। મારું નામ મારીલાલ, એટલે અમારી જમીન છે સાહેબ ભારાપર ગામમાં, બરોબર। 237 પૈકી 63ની મળી હતી જમીન અમને, પછી નવા એના સર્વે નંબર 73 થયા, બરોબર। તો પછી અમારી જમીન મારા બાપાની કોઈ પણ બોગસ સહી કરી અને દસ્તાવેજ બનાવી લીધેલ છે। કોણ છે સામે બોગસ? સામે પટેલ છે, નાથાલાલ હાલાઈ, નાથાલાલ દર્શન હાલાઈ। પછી મારી બાપાએ ત્યાં દસ્તાવેજ મેં સહી નથી કરી, બરોબર। પછી અહીંયા નથી જૂની શરતની અમે અરજી મારી બાપે દીધી। અમે સભ્ય છીએ 6 આ 9, એ લોકો અહીંયા અરજી લખીએ 6ની, અમે મારા બાપના બાદ અમે 9 જણા છીએ, એ લોકો 6 સભ્યની દીધી છે અરજી। પછી ભારાપરનો સરપંચ, સુયાપરનો સરપંચ છે સુરજપરનો, એ કે 10 લાખ અમે લઈ લો ને કે મૂકી દો કે પરું, એમ કરી બોગસ દસ્તાવેજ બનાવી લીધા છે સાહેબ। તમે બીજા દસ્તાવેજ તમે જો કાગળે જો કે અમારા બાપની સહી નથી, અમે બેંકની સહી પણ આપી છે એ લોકોને, બરોબર ને। ફોજદાર કેસ પણ કર્યો છે, પોલીસ કેસ કર્યો છે, બધું કર્યું સાહેબ। ગરીબ માણસ અહીંયા બરોબર, અમારી જમીન આમ અત્યારે અમને ન્યાય મળે બસ, અમારી જમીન જોઈએ સાહેબ અમને, બીજું શું જોઈએ। આસ્થા સ્ટડી સેન્ટર ભુજનું એકમાત્ર સ્ટડી સેન્ટર જે સતત 10 વર્ષથી શ્રેષ્ઠ રિઝલ્ટની પરંપરા જાળવી રાખી અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય આપી રહ્યું છે। આસ્થા સ્ટડી સેન્ટરમાં CA, CPT, IPCC અને ફાઇનલ તથા દરેક લેવલનું બધા વિષયનું ઉત્તમ અને તલસ્પર્શી માર્ગદર્શન મળે છે। તમામ કોર્સની ફાઇનલ પરીક્ષામાં સારા દેખાવ માટે જરૂરી રેગ્યુલર ક્લાસ અને ટેસ્ટ અને સમયસર સિલેક્શન પૂરું કરવાની ખાતરીનું બીજું નામ એટલે Come join Astha and get excellent result. સતત 5 વર્ષથી CA જેવા ટફ કોર્સમાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની અપેક્ષાઓ પર ખરું ઉતરતું સ્ટડી સેન્ટર એટલે આસ્થા સ્ટડી સેન્ટર। CPTમાં જે ફેકલ્ટી પાસેથી હું ગાઈડન્સ લઈ રહી હતી, અત્યારે IPCCમાં એ જ ફેકલ્ટી પાસેથી ગાઈડન્સ લઈ રહી છું, તેથી સબ્જેક્ટ અને ફેકલ્ટી વચ્ચે મારી લિંક જળવાઈ રહે છે। 12 કોમર્સનું એડમિશન ચાલુ છે, જૂજ સીટો જ બાકી, તાત્કાલિક પ્રવેશ મેળવી લેવો। ઉજ્જવળ ભવિષ્ય માટે સંપર્ક કરો આસ્થા સ્ટડી સેન્ટર, ઉપલી પર હાટકેશ મંદિર સામે, ભુજ, કચ્છ 87 359 53 690। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજમાં પોલીસ તાલીમ કેન્દ્રને ગૃહ રાજ્ય મંત્રી રજનીભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું। ભુજમાં કચ્છ જિલ્લા પોલીસ તંત્ર માટે અદ્યતન તાલીમ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ તાલીમ કેન્દ્ર ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી રજનીભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરી અને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ પ્રસંગે સુરક્ષા સેતુ યોજના અંતર્ગત પોલીસ અને જનતા વચ્ચેનું અંતર ઘટાડવા નવી ઘોડેસવારી શીખવતી ક્લબનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ક્લબમાં નાના બાળકોને ₹500 અને મોટા માટે ₹1000ના ખર્ચે ઘોડેસવારીના કૌશલો શીખવાડવામાં આવશે। એક જ દિવસમાં ભુજમાંથી 42 જેટલી એન્ટ્રીઓ નોંધાયેલી છે। મંત્રીશ્રી અને પોલીસ અધિકારીઓએ આ ક્લબનો લોકો વધુને વધુ લાભ લે તેવો અનુરોધ પણ કર્યો છે। આ પ્રસંગે કચ્છના વિવિધ અગ્રણીઓ પણ આ પ્રથમ પ્રયોગને આવકાર્યો છે। આ ક્લબ દ્વારા પોલીસ અને જનતા વચ્ચે સંબંધ ગાઢ બનશે તેવી આશા પણ વ્યક્ત કરાઈ છે। ખાસ હેતુ આજકાલના યુવાનો જે મોટરસાઇકલની પાછળ ગાંડા થયેલા છે અને જે ખરેખર થ્રિલિંગનો વિષય છે, જેમાં નેતૃત્વનો ગુણ ખીલે છે, આ માટે ખાસ કરીને જિલ્લા પોલીસ અધિકારી બિપિન હાયરે સાહેબે યુવાનો આ વિષયમાં જોડાય અને ખરેખર રોમાંચ કેને કહેવાય એ શીખે એના માટે રાઇડિંગ ક્લબની ચાલુ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં અમે ફોર્મ ભર્યા 60 ફોર્મ અમારી પાસે આવી ગયેલા છે અને આ ક્લબ અમે કાયમી ધોરણે ચાલુ રાખવાના છીએ અને જે છોકરાઓ, યુવાન યુવતીઓ આ બાબતમાં રસ ધરાવતા હશે તો એમને અહીંથી પૂરેપૂરી સારી ટ્રેનિંગ અને જિંદગીભરનું એક સંભાળણું બની રહે એ જાતની ટ્રેનિંગ અહીંથી આપવામાં આવશે। સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અમે ₹500 રાખી છે અને એ સિવાય માટે અમે ₹1000 ફી રાખી છે અને 3 મહિનાનો કોર્સ છે અને પ્રાથમિકમાં એમને ટ્રેનિંગ આપવામાં આવશે આ બાબતમાં। રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ
SSC result 100%. Admission opens for junior KG to 12th standard, general and science stream. Admission forms are available from school office between 8 to 1 p.m. Well-equipped science and computer lab. Rotary English Medium School, Tapkeshwari Road, Haripar, Bhuj. Contact 9979920202. માનુકો ગામે સદુરાઈ તળાવની 15 લાખના ખર્ચે સુધારણા કરવામાં આવશે. અન્ય તળાવો બાબતે પણ બજેટ ફાળવવામાં આવ્યું. માનુકો ગામે સદુરાઈ તળાવને ઊંડા ઉતારવા તથા સુધારવાના ખાતમુહૂર્ત ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નીમાબેને જણાવ્યું હતું કે 8 તળાવ 15 લાખના ખર્ચે અને 24 તળાવ 5 લાખના ખર્ચે ઊંડા ઉતારી સુધારણા કરાશે. આ તમામ તળાવ સુધારણાની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરી લેવાશે તેવું ડોક્ટર નીમાબેન આચાર્ય જણાવ્યું હતું. આજે માનકુવાની અંદર તળાવ સદુરાઈ તળાવનું ખાતમુહૂર્ત હતું અને સરકાર તરફથી 15 લાખ રૂપિયા આ તળાવ માટે મંજૂર કરવામાં આવ્યા છે. આખા ભુજ વિસ્તારમાં આપણે આવા 8 તળાવ મંજૂર થયા છે કે જે 15 લાખના ખર્ચે કર્યા છે અને બીજા 24 તળાવ આપણે 5 લાખના ખર્ચે જ્યાં જ્યાં લોકોએ માગણી કરી એ ગામોમાં આપણે મંજૂર કરી અને એના કામ પણ આપણા લગભગ બધે ચાલુ થઈ ગયા છે. એટલે અમારી ધારણા એવી છે કે ચોમાસું આવતા પહેલાં વરસાદ પહેલાં બધા તળાવો ખોદાઈ જાય. એટલે આપણે કહીએ ને કે યુદ્ધના ધોરણે અત્યારે તળાવ ખોદાવાનું કામ એ ચાલુ છે અને હમણાં જ મેં કોન્ટ્રાક્ટરને પૂછ્યું તો એને મને કીધું કે 20 કલાક સુધી અમે તળાવનું કામ ચાલુ રાખીએ છીએ. એટલે ખૂબ સારી રીતે આનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ખેડૂત મિત્રો, શું આપણે આપના કપાસ, મગફળી, એરંડા, ગુવાર, શાકભાજી વગેરેને રોગમુક્ત રાખી વધુ ઉત્પાદન મેળવવું છે? તો આ રહ્યો ઉપાય. આપની જરૂરિયાતના તમામ પ્રકારના બિયારણો પૂરી માહિતી સાથે મેળવવા માટે એટલે રવિ બીજ કેન્દ્ર. અમારું સરનામું નોંધી લેશો. રવિ બીજ કેન્દ્ર અને રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 9825225016. શૈલેષભાઈ 9879753590. રવિભાઈ. ભુજમાં જેઠી જ્ઞાતિના સ્મારકમાં કોઈ અસામાજિક તત્વોએ ભાંગફોડ કરી નુકસાન કરતા શહેરીજનોમાં અને ખાસ કરીને જેઠી સમાજમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. જોઈએ એક અહેવાલ. ભુજ શહેરમાં જેઠી જ્ઞાતિના સ્મારકની કોઈ અજાણ્યા અસામાજિક તત્વોએ તોડીને નુકસાન પહોંચાડતા આક્રોશ ફેલાયો છે. આ બાબતે સમાજના અગ્રણીઓએ સ્ટેશને જઈ અને તપાસની માંગણી કરી હતી. ભુજમાં જેઠી જ્ઞાતિના પ્રમુખ શ્રી જગદીશભાઈએ જણાવ્યું હતું કે સોનીવાડમાં આવેલ ગંગારામ જેષ્ટી સર્કલમાં ફોડ કરાઈ છે. આ સ્મારક હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિકરૂપે બનાવવામાં આવ્યું હતું. તેથી સમાજની લાગણી દુભાઈ છે અને ખાસ કરીને સ્મારકને હાનિ પહોંચાડવાના બનાવો બહુ ઓછા થતા હોય છે. ત્યારે કચ્છમાં અને ખાસ કરીને ભુજમાં આ બનાવ બન્યો છે. ત્યારે લોકોમાં અને ખાસ કરીને જેઠી સમાજમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. પુષ્કર જેઠી જ્ઞાતિ ટ્રસ્ટના સભ્ય તરીકે છું. એટલે આ જે છતરડી છે અમે ભુજ વિસ્તાર વિકાસ પાસેથી, નગરપાલિકા પાસેથી અને તમામ યોગ્ય જગ્યાએથી જે મંજૂરીઓ મેળવી અને અમે આ ગંગારામ મલ સર્કલ બનાવેલું હતું. ગંગારામ મલ એ સ્વામિનારાયણમાં ખૂબ જ એક બહાદુર અને શક્તિશાળી માણસ તરીકે અને સ્વામિનારાયણના સંત તરીકે પણ એક ખૂબ પ્રસિદ્ધ પામેલ વ્યક્તિ હતા. યાદગીરી હંમેશા રહે એટલે જેઠી જ્ઞાતિની આજુ સમાજવાડી છે ત્યાં 4 રસ્તા પાસે આ એક અમે સ્મારક બનાવેલું હતું. છેલ્લા 15 દિવસથી અમે ઉદ્ઘાટનની કાર્યવાહી ચાલુ કરેલી હતી અને એ બધું લગભગ અમે આજે એનું ઉદ્ઘાટન કરવાના હતા. એટલે આ પ્રવૃત્તિ આ કાર્યક્રમ યોજી શકાયો નથી. પોલીસમાં પણ અમે જાણ કરી છે અને ગઈકાલે નીનામા સાહેબને બધા આવ્યા હતા. એ લોકોએ સ્ટેટમેન્ટ પણ અમારા લીધેલા છે અને સમાજ તરફથી પણ અમે ખૂબ આનો વિરોધ કરીએ છીએ કે આવી જે પ્રવૃત્તિ છે એ ખૂબ જ દુઃખદ છે. 19ના જે બાબતે એ લોકો સમાજવાળાએ એક અરજી ફરિયાદ અહીંયા આપી ગયા છે. જે અરજી ફરિયાદને આધારે અમે ત્યાં સ્થાનિકે ગયા, ત્યાં આજુબાજુના જવાબો લીધા અને જ્યાં ઓલા આપણે હોટલવાળા છે ગંગારામભાઈ ત્યાં ગયા. ત્યાં એમને પણ પૂછા કરી ને એ લોકોએ જે અરજીના રૂપે ફરિયાદ કરેલી છે. બીજી વાર આવું થાય નહીં, કોઈ આજે તપાસ ચાલુ જ છે. नमस्कार, मैं आपको भुज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ. सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ, जहाँ शुद्ध, सात्विक और बेहतरीन स्वाद वाला खाना मिलता है.
અવનવી વાનગીઓનો રસ્તાળ, જેમાં પંજાબી ફિક્સ થાળી માત્ર 125 રૂપિયામાં જ. और हाँ, यहाँ पर गार्डन रेस्टोरेंट भी है, जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं. हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज, कच्छ. ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ દ્વારા ભુજમાં ટાઉન હોલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભુજમાં ટાઉન હોલ ખાતે આજે 12મા ધોરણમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે પ્રોફેશનલ કોર્સ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં કચ્છની કોલેજો ઉપરાંત રાજકોટની કોલેજોએ પણ ભાગ લીધો હતો. આ સેમિનારમાં HJD કેરા, વિરાયતન વિદ્યાપીઠ જખણિયા તથા ગારડી વિદ્યાપીઠ રાજકોટે ભાગ લીધો હતો. આ સેમિનારમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પટેલ સાહેબ ઉપરાંત ડોક્ટર ગુંદરિયા ACPC વતી ડોક્ટર રાજેશ પટેલ પ્રિન્સિપલ RJD, ડોક્ટર અમિત સાટા પ્રિન્સિપલ ગારડી રાજકોટ, ડોક્ટર વારિયા પ્રિન્સિપલ સરકારી એન્જિનિયર કોલેજ ભુજ તથા ડોક્ટર અનિલ જૈન પ્રિન્સિપલ વિરાયતન વિદ્યાપીઠ જખણિયાએ માર્ગદર્શન આપ્યું હતું. આ અંગે વિસ્તૃત માહિતી આપતા પ્રિતેશ માંકડ. હું પ્રિતેશ માંકડ છું, ઇલેક્ટ્રિકલ અને EC ડિપાર્ટમેન્ટનો હેડ છું HJD ડિપાર્ટમેન્ટમાંથી, અને એડમિશન માટે હું નોડલ ઓફિસર છું HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન કેરા. આજે આપણે ધોરણ 12 સાયન્સના જે વિદ્યાર્થીઓનું હમણાં રિઝલ્ટ આવ્યું એની ઓનલાઈન એડમિશન પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે, અને એ ઓનલાઈન એડમિશન પ્રક્રિયામાં વાલીઓને માર્ગદર્શન મળે, વિદ્યાર્થીઓને વાલીઓને, એની માટે એડમિશન કમિટીના મેમ્બર્સ આજે આવેલા છે, અને HJD ઇન્સ્ટિટ્યૂટ વતી આ ટાઉન હોલ અને એની બધી ફેસિલિટીની આપણે વ્યવસ્થા કરી આપી હતી, જેથી કરીને વાલીઓને માર્ગદર્શન મળે અને એ લોકો કોઈ ભૂલ ન કરે, અને ઓનલાઈન એડમિશન કેવી રીતે કરવું, આખી પ્રક્રિયા કેવી રીતે પાર પડશે, એ બધી માહિતી આપવા માટે આજે અહીંયા આપણે બધા ભેગા થયા છીએ. જળ એ જીવન. પાણીજન્ય રોગોથી મુક્ત રહેવા અને સારા સ્વાસ્થ્ય માટે ડીપ એન્ટરપ્રાઇઝની એકવાર અવશ્ય મુલાકાત લો. તમામ પ્રકારના RO પ્લાન્ટ, સોફ્ટનર પ્લાન્ટ, વોટર પ્યુરિફાયર, પાણીનું ક્લોરિનેશન તેમજ ડોઝિંગ પ્લાન્ટ હોલસેલના ભાવે રિટેલમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ડીપ એન્ટરપ્રાઇઝ. સમગ્ર કચ્છમાં ફ્રી હોમ ડિલિવરી, વર્ષ દરમિયાન 4 સર્વિસ ફ્રી તથા 1 વર્ષની વોરંટી ફ્રી. હોમ ડેમોન્સ્ટ્રેશન તો આજે જ સંપર્ક કરો. અમારું સરનામું ડીપ એન્ટરપ્રાઇઝ, 6ઠ્ઠી બારી રિંગ રોડ, ગેબનશા પીરની દરગાહ સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725522004. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજમાં કંઠા ફળિયા સ્ટેશન રોડ ઉપર આંકડાના જુગાર બાબતે દરોડો પડ્યો. નીતિન ઠક્કર નામના આરોપીની ધરપકડ. ભુજના કંઠા ફળિયા સ્ટેશન રોડ ઉપર આંકડાનો જુગાર રમાડતા નીતિન ઠક્કરને ભુજના ડી સ્ટાફે દરોડો પાડી પકડી પાડેલ છે. સાથે સાથે રૂપિયા 1700 રોકડા, મોબાઈલ સાથે 2200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે સવારથી અમે પેટ્રોલિંગમાં હતા. સવારે એક પ્રોહિબિશનનો પણ કેસ કરેલો, દેશી દારૂનો. પછી એ બાદ અમે પેટ્રોલિંગમાં હતા ડી સ્ટાફના માણસો સાથે. ત્યારે ખાનગી હકીકત મળી સ્ટેશન રોડે આવતા કે કંઠા ફળિયામાં કોંગ્રેસ ભવનથી બાજુમાં જતા રસ્તા પર એક ઈસમ નીતિન ઠક્કર વરલી મટકાના ફરકનો આંકડાનો જુગાર લે છે, જે ઇકબાલ ઉર્ફે ઇકુડો મંડો જમાદાર એના વતી જુગારના આંકડાનો કેસ ચલાવે છે જુગારનો. એ દરમિયાન અમે ત્યાં આગળ પંચો સાથે રેડ કરી તો અમને 1700 રૂપિયા રોકડા અને 500 રૂપિયાનો મોબાઈલ સહિત અને વરલી મટકાના આંકડાનું સાહિત્ય સાથે કુલ 2200 રૂપિયાના મુદ્દામાલ સાથે કલાક 12:40 વાગે અમે એમને પંચનામું કરી અટક કરેલ છે. ચાલતા હોય તો અમે અવારનવાર કેસ કરીએ છીએ. આ અમારા અઠવાડિયામાં, આ વીકમાં જ અમારો 4થો કેસ છે આંકડાનો, અને પ્રોહિબિશનની એની ડ્રાઈવ આવતી હોય ત્યારે અમે અવારનવાર કરીએ છીએ કેસ એમના પર. નારીના આંતરવસ્ત્રોનું ઉપવન એટલે ન્યૂ CDS ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. समर कैंप इन सेवन स्काई होटल एंड रिसोर्ट. जो आप કંઈક અલગ માણવા માંગો છો, તમે આ ઉનાળા વેકેશન દરમિયાન વધુ આનંદ મેળવવા માંગો છો, પહેલી જ વખત સેવન સ્કાયમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તદ્દન નવી જ પ્રવૃત્તિઓ કરાવી અને બાળકોની અંદર રહેલી શક્તિઓને ખીલવવામાં આવશે. એક રૂમમાં ફક્ત 4 જ બાળકો. સમર કેમ્પની તારીખ છે 8, 9, 10 મે અને 20, 21, 22 મે 2013. સંપર્ક સેવન સ્કાય રિંગ રોડ, પોસ્ટ બોક્સ નંબર 30, ભુજ,
કચ્છ. ફોન નંબર 02832307777, મોબાઈલ નંબર 9727762202, ફેક્સ 02832307788, ઈમેલ એડ્રેસ sevensky@sevensky.co.in. ભુજ તાલુકાના કુકમા ગામે અત્યંત ધૃણાસ્પદ બનાવ બહાર આવ્યો છે. જંગલ ખાતાની છતરડીમાં પરણિતા ઉપર બળાત્કાર ગુજારી પતિને ઢોર માર મરાયો. ભુજ તાલુકાના કુકમા ગામે જંગલ ખાતાની છતરડીમાં એક નરાધમે છરીની અણીએ બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. તારીખ 18/5 રાત્રિના 9:30 આસપાસ કુકમા ગામના ઉમર રમજુ કેવરને અગાઉના ઝઘડા બાબતે સમાધાન કરવા માટે બોલાવીને ઉમરને માર મારી બેભાન કરી દીધો હતો. તે અરસામાં ઉમરની પત્ની તેના પતિને ગોતતી સ્થળ ઉપર આવતા આ પરિણીતા ઉપર કારા સિદ્દીક ત્રાયાએ છરીની અણીએ બળાત્કાર ગુજારેલ તથા સિદ્દીક સુમાર લધિયો ત્રાયા, બબો ઇસ્માઇલ ત્રાયા સામે પણ ફોજદારી નોંધવામાં આવી છે. આ બનાવથી નાનકડા કુકમા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મારું નામ કેવર ઉમર રમજુ. અમારે વાઇફ સાથે ઘટના એ ઘટી. કાલે ગઈ રાત્રે સાંજે 8 વાગે કારા સિદ્દીક અમારા ઘરે આવ્યો અને એણે મને હાકલ પાડી કે ભાઈ તે મારા ઉપર જે પોલીસમાં અરજી કરી છે એ અરજી તું પાછી ખેંચી લે. એના માટે અમે 4-5 જણા હું ફોરેસ્ટ ખાતાની જે છતેડી છે હું બેઠા છીએ, તો તું આવો આપણે સમાધાન કરી નાખીએ અને સમાધાન થઈ જાય સારું. આપણે કાંઈ કેસ કાવલા કરવા નથી. જે થવાવાળું હતું મારી બાઈ માણસ અરજી કરી આવી છે, હવે આપણે આગળ કામ વધાવવું નથી. હું ત્યાં ગયો તો સાહેબ એ લોકોએ મને પૂછના ગાછને 2-3 થપ્પડું મારી દીધું. કાર્યે 2-3 થપ્પડું કાર્યે મારી દીધું. સિદ્દીક સુમાર પારાએ મારો ગલો ઝાલી લીધો અને લધિયો જે ઝીકડીનું છે આગળ પણ એ ઝીકડીમાં ખૂન કરી ચૂક્યો છે. તો એણે મને કુવાડીના 2-3 હાથા માર્યા. એટલે મેં પૂછ્યો ભાઈ તમે મને સમાધાન સારું તેડ્યો છે તો મારકૂટ શું કામ કર્યો છે? તો કે તને સમાધાન સારું નથી તેડાવ્યો, તારો તો આજ કામકાજ પૂરો કરવાનો છે. તો એ લોકોએ 2 જણા મને પકડી અને કાર્ય મને એવી આટલી કાગરિયામાં દોરી પાવડર હતો, દવા હતી કે પાવડર હતો જે હતો તે એણે મને ડાયરેક્ટ મને મોઢા ઉપર પાઈ દીધી અને પછી બિસ્લેરી શીશો હતો એને પાણીનું એણે મને ગળકાવી અને એ દવા પાઈ દીધી. મેં કીધું તમે મને શું પાયો છે? હું ફરિયાદ કરીશ, તમે મને શું પાયો છે? આવી રીતે હું કાર્યરા કરતો હતો ત્યાં સુધી મારી આંખેમાં બધું આમ વરસાદ જેવું લાગુ ને કાંઈ હું જોઈ નહોતો શકતો ચોટ્ટો. ત્યાં તો રાડું મેં પાડી મારી ઘરવાળીને કે ભાઈ દોડો, આ માણસો મારાથી કાંઈક કરે છે, મને કાંઈક પાઈ દીધું છે. તો મારી ઘરવાળી 201 મીટર મારું ઘર દૂર છે, ઉहाँથી મારી ઘરવાળી દોડીને આવીને કીધું કે ભાઈ તું આ શું તમે મારા ધણીથી કીધું, તમે તો સમાધાનની વાત કરતા હતા ને આ બધું શું કર્યું? તો મારે તો એ 3 જણા મારી ઘરવાળીને દેખીને ભાગા અને કાર્યે મારી ઘરવાળીને પકડી લીધી. એટલા સુધી મેં જોયું, પછી મેં ન જોયું. પછી મારી બાઈ માણસને બધી ખબર છે એના ઉપરથી શું થયો અને શું ન થયો. સકીનાભાઈ નતા આવ્યા હતા બોલાવા અમને ઘરે. તે રાણું પાડે મેં દોડીને ગઈ ને મારા કને આમ વર્તન કરીને 4 જણા હતા. કાર્ય જ હતો, બીજા ભાગી ગયા 3 જણા. એટલે કપડા મારા આખા ફાડી નાખ્યા. મેં જબરદસ્તી કરી રાણું પાડી તો બીજા દોડીને આવ્યા ઠકરાઈ. નવી ભચાઉ બાયપાસ પાસે બોલેરો જીપ અને બાઇક અથડાતા 2 વ્યક્તિઓ ઘાયલ. માંડવીના વેપારી શિરીષ હત્યા કેસમાં માંડવી પોલીસે ઉનામાં ધામા નાખ્યા. આદિપુરમાં SEX મકાન નંબર 58માં પોલીસે છાપો મારી 8,000 નો દારૂ પકડ્યો. આરોપી ભાગી છૂટ્યા. સુમરાસરની 24 વર્ષીય યુવતી ડાઈબેન ચાડે 12/5 ઝેરી દવા પી લીધી હતી, જેને અમદાવાદમાં સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં તેનું મોત નીપજ્યું છે. ગુજરાતના IAS અને IPS સહિતના 1 લાખ જેટલા વ્યક્તિઓના ફોન ઉપર નજર રખાઈ રહી છે. ગુજરાતમાં 201 કરોડની વીજ ચોરી પકડાઈ. વીજ ચોરીમાં સૌરાષ્ટ્ર કચ્છ મોખરે 1 વર્ષમાં 120 કરોડની વીજ ચોરી પકડાઈ. માળિયા પાસે નખાતાણાના પટેલ પરિવારને અકસ્માત નડતા 3ના મૃત્યુ થયા છે, 3 ઘાયલ. બનાવની વિગત એવી છે કે આણંદસર યક્ષ ગામના પટેલ પરિવાર અમદાવાદ જતો હતો ત્યારે માળિયા બાજુમાં બંધ હાલતની ટ્રક નંબર PBOM 4711માં પાછળથી આ કાર GS1HR 1321 ધડાકા ભેર અથડાતા અંદર બેઠેલા પિયુષ પટેલ ઉંમર વર્ષ 35, તેમના પુત્ર હર્ષ પટેલ તથા ગંગાબેન પટેલ ઉંમર વર્ષ 45 નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય 3ને મોરબી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ સમગ્ર ઘટનાને લઈને કડવા પાટીદાર સમાજ અને સમગ્ર કચ્છમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
હાર્દિક નિમંત્રણ અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર વાર્ષિક ઉત્સવ તારીખ 20/5/2013 સોમવારથી તારીખ 21/5/2013 મંગળવાર સુધી. શુભ કાર્યક્રમ 20/5/2013 સોમવાર સવારે 10 કલાકે સંસ્થાના માર્ગદર્શક સંતોના હસ્તે ગૌ નિરણ કેન્દ્રનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બપોરે 3 કલાકે વાર્ષિક પાટોત્સવની જુદી જુદી ધાર્મિક વિધિના ચડાવવા ઉછામણી કરવામાં આવી. બપોરે 4 કલાકે સંસ્થાના માર્ગદર્શક સંતોના પ્રેરક પ્રવચન શાસ્ત્રી સ્વામી વૃંદાવન વિહારીદાસજી, સ્વામી બ્રહ્મ સ્વરૂપદાસજી, સ્વામી શ્રી રંગદાસજી, અધ્યક્ષ શ્રી જેઠાભાઈ લાલજી ચોપડા, પ્રમુખ અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજના અધ્યક્ષને યોજાયું. રાત્રે 8:30 કલાકે અમદાવાદની અર્પણ સંસ્થા સામાજિક નાટક સંસ્કાર રજૂ કરવામાં આવ્યું હતું. તારીખ 21/5/2013 મંગળવારના વિવિધ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, જેમાં સવારે 8 કલાકે વિષ્ણુ યાગ હવન, સવારે 9 કલાકે કંઠી દીક્ષા, સવારે 11 કલાકે વાર્ષિક પાટોત્સવ પૂજન અને નૂતન ધ્વજારોહણ કરાશે. ઉત્સવ દરમિયાન મહાપ્રસાદ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. નિમંત્રક અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, દેસલપર, તાલુકો ભુજ, કચ્છ. સંપર્ક 02832 27 63 45. ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં ભુજના સબ રજિસ્ટ્રારે ફરિયાદ દાખલ કરતા ચકચાર બોગસ દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં પદ્ધર ગામની જમીન બનાવટી દસ્તાવેજો બનાવી પચાવી પાડવાની ફરિયાદે ચકચાર મચાવી છે. આ કિસ્સામાં ફરિયાદી સબ રજિસ્ટ્રાર આરબી ગોહિલે નોંધાવેલ ફરિયાદ અનુસાર ભુજ એપીએમસીના માજી ચેરમેન સહિત ધરતી મિનરલ્સના 4 ભાગીદારો વિરુદ્ધ વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ અંગે વિગતવાર માહિતી આપતા ભુજ સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ વીરજીભાઈ. ફરિયાદ ગઈકાલે તારીખ 19:05 કલાક 15 વાગે ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જે ભુજ સિટી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો નંબર 85/13 આઈપીસી કલમ 463, 464, 465, 468, 420 મુજબનો ગુનો નોંધવામાં આવેલ છે. જે આ કામે ફરિયાદી આરબી ગોહિલ સબ રજિસ્ટ્રારની કચેરી ભુજવાળાઓએ આ કામેના આરોપી ધરતી મિનરલ્સ મમુવારાના ભાગીદારો નંબર 1 આરોપી 1 સુરેશ સામત બરાડિયા આહિર, નંબર 2 આહિર રાઘુ ગોવિંદ ડાંગર રે કાળી તલાવડી ભુજ, નંબર 3 હરિલાલ હીરાભાઈ આહિર, નંબર 4 પ્રકાશ રાઘુભાઈ આહિર રે બધા કાળી તલાવડી વાળા ઓ અને 6/9/2004 થી 24/4/2006 દરમિયાન સબ રજિસ્ટ્રાર કચેરીમાં તે એવી રીતે આ કામના આરોપીઓએ ધરતી મિનરલ્સ મમુવારા તા ભુજના લાખોમાં આવેલ ના આરોપીઓ નંબર 1, 2, 3 વાળાઓએ પદ્ધર તાલુકા ભુજની સર્વે નંબર 110 પૈકી 112 વાળી જમીનના માલિક આહેર બચ્ચુ પરબત તથા પરબત રતાભાઈ ચાવડા રે કાળી તલાવડી વાડાની માલિકીની જમીન તેઓએ વેચાણ કરેલ અને વેચાણ કરી ખોટા દસ્તાવેજો બનાવી સાચા તારીખે ઉપયોગ કરી સબ રજિસ્ટર કચેરીમાં રેકર્ડમાં નોંધ કરાવેલ છે અને સદરુ ગામે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ભુજ સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીપી પટેલ ચલાવી રહેલ છે. આપના સ્વપ્નની ઓફિસને સાકાર કરવા ઉષા ગ્રુપ આપને આમંત્રિત કરે છે. ભુજમાં બુકિંગ શરૂ. અખાત્રીજના શુભ અવસરથી જનતા ગ્રુપ વિલે પાર્લે મુંબઈ કચ્છ કાંડાગરા વરાળના સનરાઈઝ ટાવરમાં વસાવો આપની સપનાની ઓફિસ. ભુજના હૃદયસમા જુબેલી સર્કલથી અડાણી મેડિકલ કોલેજ, જીકે જનરલ હોસ્પિટલ રોડ, વિજયનગર મધ્ય આવેલ ભુજના સૌ પ્રથમવાર નિર્માણ પામેલ કોર્પોરેટ હાઉસ સનરાઈઝ ટાવરમાં આપ આપની ઓફિસ તેમજ કોર્પોરેટ વર્લ્ડના તમામ કોર્નરને સ્પર્શવા સનરાઈઝ ટાવર્સમાં આજે જ બુકિંગ કરાવો. અદાણી મેડિકલ કોલેજ, હોસ્પિટલ રોડ, જુબેલી સર્કલ, બહુમાળી ભવન, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, કલેક્ટર કચેરી, ડીએસપી કચેરી, મામલતદાર કચેરી, એસટી બસ સ્ટેશન તેમજ નામાંકિત બેંકોની તદ્દન નજીક. ડોક્ટર, મેડિકલ હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર, વકીલ, કોચિંગ ક્લાસીસ, કન્સલ્ટન્ટ પ્રોફેશનલ, ચાર્ટર એકાઉન્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ, લેબોરેટરી, પેથોલોજી, ડાયગ્નોઝ સેન્ટર, રિયલ એસ્ટેટ, કુરિયર, આંગડિયા પેઢી વગેરે વ્યવસાયને ખાસ અનુરૂપ લોકેશન. કોર્પોરેટ હાઉસમાં વિશાળ પાર્કિંગ, 24 કલાક પાણી, દરેક ઓફિસમાં એટેચ વોશરૂમ, સીસીટીવી કેમેરા, 2 કોમર્શિયલ લિફ્ટ,
24 કલાક સિક્યુરિટી સર્વિસ તેમજ દરેક ઓફિસમાં કુદરતી વાતાવરણનો અહેસાસ. 15મી ઓગસ્ટના તમામ ઓફિસનું પોઝેશન આપી દેવામાં આવશે. પ્રોજેક્ટ માલિક ગિરીશભાઈ છેડા 09820293494, ધવલભાઈ છેડા 09820604797, જનતા ગ્રુપ વિલે પાર્લે મુંબઈ. પ્રોજેક્ટ સેલર વિનયભાઈ રેલોન લાલો ઉષા ગ્રુપ. બુકિંગ માહિતી વિશાલ રેલોન 9825215929, અતુલ કંસારા 9825213513, અંશુલ વસરાજાની 9879577077, મયંક રૂપારેલ 9825133256, લીગલ એડવાઇઝર મનીષ પી જગાની, એડવોકેટ હાઈકોર્ટ 09821046071. સણોસરા કિલોમીટર દૂર ભુજ આવતા રસ્તા પર અચાનક ગાય આવી જતા ગાયને બચાવવા જતા એક બાઇક સાથે બીજી બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 વ્યક્તિઓને ઈજાઓ થયેલ હતી, જેમાં સાજણ સોના રબારી ઉંમર વર્ષ 18, દેવા વજા રબારી ઉંમર વર્ષ 25, દેવા માલા રબારી ઉંમર વર્ષ 30 નો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ હતો. મારો રામાભાઈ એટલે આગળ ગાય પડી, એનાથી મોરે વાહે હોંડા હતી, તેના વાહે બીજી હોંડા ભટકાડી, એટલે 2 ઉડીને પરા પડ્યા. એટલે 2 હોંડા છે ભેગા છે, 2 હોંડા છે, 2માં પણ લાગ્યું. આ 3 જણા પર બીજાને લાગુ નહીં પડે. બીજો વાહે બેઠો એ ઉડી ગયો સણોસરાથી ભારાપર રોડ ઉપર. સેફ મેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર. દરિયાલાલ બેવરેજીસ. સેફ મેક્સ માધાપર ભુજ કચ્છ. ઈમેલ daryalal_beverages@yahoo.com. સેફ મેક્સ કોન્ટેક્ટ 02832242201. સેફ મેક્સ દરિયાલાલ બેવરેજીસ. મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. કચ્છના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં હોવાથી કચ્છી લોકોના આરોગ્ય ઉપર ખતરો. ઠેર ઠેર ભેળસેળ અને કાર્બાઇટની બોલબાલા. મોટા અંગિયા સીમમાં ગૌચર દબાણ કરતા ઇસમો સામે ગ્રામજનોએ જાગૃતિ બતાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું. હવે સર્વિસ ટેક્સ નહીં ભરો તો ખેર નથી. સર્વિસ ટેક્સ નહીં ભરતા લોકો માટે આકરા પગલાની જાહેરાત, 7 વર્ષની જેલની સજાની જોગવાઈ. ગુજરાતમાં દારૂ વેચવા માટે 10 ડીલર સક્રિય છે. વર્ષ 2011-12માં દારૂનું કાયદેસરનું વેચાણ ₹70 કરોડનું થયું, જે ગત વર્ષ કરતા બમણું છે. ધોરણ 12ના 4 સેમિસ્ટરના માર્ક્સ મેડિકલમાં પ્રવેશ માટે ગણવામાં આવશે. 8,950 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ. ભારતમાં છેલ્લા 10 વર્ષમાં 11 લાખ લોકો અકસ્માતે મરણ પામ્યા છે. 48 લાખ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વર્ષમાં 1 લાખ લોકો અકસ્માતમાં જાન ગુમાવે છે. પરિવહન તથા સ્ટોરેજનું કામ યોગ્ય રીતે ન કરીને અદાણીએ FCI સાથેના કામમાં ગેરરીતિ આચરી તેમ કેગના રિપોર્ટમાં જાહેર થયું છે. મધ્યપ્રદેશના ભોપાલ નજીકના ગામે 1751 યુગલોના સમૂહ લગ્ન યોજાયા, જેમાં 20,000 જાનૈયાઓ સામેલ થયા. બળાત્કાર થયો છે કે નહીં તેની તપાસ માટે કરાતો 2 ફિંગર ટેસ્ટ બળાત્કાર પીડિતના અધિકારોના ભંગ સમાન ગણાવતું સુપ્રીમ કોર્ટ. પુના મુંબઈ રોડ ઉપર હોટેલમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનને કારણે 2 અધિકારીના મોત અને 10 ને કરમસદની હોસ્પિટલમાં દાખલ કરાયા. આગામી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની રાજ્ય સ્તરની ઉજવણી ભુજમાં થશે. ભુજને દુલ્હનની જેમ શણગારવામાં આવશે. સૂર્ય ઉપર જ્વાળાઓનું પ્રચંડ તોફાન આગામી 48 કલાકમાં પૃથ્વી ઉપર માઠી અસરો જન્માવી શકે છે. પોલીસ જંગલી વર્તાવ કરે છે. ઉત્તર પ્રદેશના એક ગામમાં એક આરોપીને ગુપ્તાંગ ઉપર પેટ્રોલનું ઇન્જેક્શન મારીને મોતને ઘાટ ઉતારતા કાયદાના રક્ષકો. અમેરિકન સૈનિકોની હત્યા બદલ રેડિયો જોકીએ આક્રોશ વ્યક્ત કર્યો કે હિલેરી ક્લિન્ટન અને બરાક ઓબામાના ગુપ્તાંગ ઉપર ગોળી મારી નાખવા જોઈએ. આગામી ચોમાસું મહારાષ્ટ્રમાં 10મી જૂન સુધી શરૂ થશે અને 75% ભારતમાં તે પહોંચશે તેવું હવામાન શાસ્ત્રીએ જણાવ્યું. પોર્ન સ્ટાર સની લિયોન પ્રત્યે ભારતીયોની ઘેલછા છે, ત્યારે અમેરિકાની કોઈ પણ બેંક પોર્ન સ્ટારને ખાતું ખોલતી નથી, ત્યારે આ માટે બેંક નૈતિકતાનું કારણ આગળ ધરે છે. અભિનેતા ધર્મેન્દ્રએ હિન્દી ફિલ્મોમાં 50 વર્ષ પૂરા કર્યા છે. ચીયર્સ ફિલ્મ 50 વર્ષ પૂરા કર્યાની ઉજવણીના ભાગરૂપે બનાવાશે. ઇન્ફોસિસને આવકવેરા વિભાગની 582 કરોડ ચૂકવવા માટે નોટિસ અપાઈ છે. અગાઉ 1,175 કરોડ રૂપિયા ભરવા નોટિસ અપાયેલી હતી. છેલ્લા 10 દિવસથી અસહ્ય તાપથી રોજ 200 થી વધુ પક્ષીઓ ઉડતા જમીન ઉપર પડે છે અને મોતને ભેટે છે. બીટલ્સના ગિટારની હરાજી થતા તે $4,08,000 વહેંચાયું.
તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી પાછા મળશું. ત્યાં સુધી મહાસાપરા ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. રજા લેતા પહેલા મહાસાપરા ન્યૂઝના આ 15 નંબર જે CUG નંબર છે એ આપ નોંધી લેશો. આપને કોઈ પણ ફરિયાદ, અપીલ કે રજૂઆત હોય તો આ અમારા CUG 15 નંબર છે એનો સંપર્ક કરી શકો છો. તો દર્શક મિત્રો, રજા આપશો. નમસ્કાર.